જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે, જેને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુર ખાતે જિલ્લાના અલગ અલગ વિભાગોના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ સાથે યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ 1500 જેટલા કર્મચારીઓએ જમ્મુ કાશ્મીર હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે પાલનપુરમાં 500થી વધુ કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ભારત દેશમાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલો જે થયો છે તેમાં સમગ્ર ભારતીયો ખૂબ દુઃખની લાગણી સાથે આજે ખૂબ ઊંડા આઘાતમાં છે। એવા સંજોગોમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ, બનાસકાંઠાના તમામ કર્મચારીગણ અને બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા આ મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં 4 ઝોનની અંદર તમામ તાલુકાઓમાંથી કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મીણબત્તી સળગાવી અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજનો કાર્યક્રમ રાખેલ છે। આ કાર્યક્રમની અંદર અમે સૌ એમના પરિવારજનોને ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ। આ ખૂબ દુઃખદ ઘટના છે અને એના માટે અમે સૌ સરકારશ્રી પણ આ બાબતે ખૂબ સારા પ્રયત્નો કરી અને પરિણામલક્ષી કામ કરે એના માટે અમે સૌ સમર્થન કરીએ છીએ। પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકીઓ સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ સરકારી કર્મચારીઓએ કરી હતી। તલાટી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, પ્રાથમિક શિક્ષણ સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જે કર્મચારીઓ છે એમના દ્વારા પહેલગામમાં જે એક ખરાબ કૃત્ય, આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે અને એમના પરિવારને સાંત્વન આપવા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ કરી અને એ જે મૃતકો છે એમના પરિવારને શાંતિ મળે અને અમે સરકારશ્રીને પણ એ કહેવા માગીએ છીએ કે જ્યારે આવો આતંકવાદી પ્રવૃત્તિ આપણા દેશમાં થઈ હોય તો એનો કરારી જવાબ આપવો જોઈએ અને અમે તમામ કર્મચારીઓ બનાસકાંઠા જિલ્લાની સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ અમે આ બાબતે સરકારના સાથે છીએ। જે પણ પગલાં સરકારશ્રી દ્વારા લેવામાં આવે એમાં અમે તમામ કર્મચારીઓ તમારા સાથે છીએ। આજે કેન્ડલ માર્ચ દ્વારા સમગ્ર જે મૃતક છે એમના પરિવારને પ્રભુ શાંતિ અર્પે એવી અમે આજે પ્રાર્થના કરવા માટે સમગ્ર અહીંયા જિલ્લાના કર્મચારીઓ અહીંયા એકત્રિત થયા છે। સરકારી આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો। કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સરકારની સાથે છીએ, સરકારે કડક પગલાં લેવા જોઈએ। આજે શું કાર્યક્રમ છે? આજે બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ અને તમામ કર્મચારીઓ અમે જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એમાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તો એમના આત્માને શાંતિ મળે અને જે મૃતકો છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમે અહીંયા મીણબત્તીનો પ્રોગ્રામ રાખેલો છે, કેન્ડલ લાઇટ કરીએ છીએ। કેટલા કર્મચારીઓ જોડાયા છે? અમારા 4 ઝોનની અંદર અહીંયા પાલનપુરમાં 500 જોડાયા છે, ડીસા, દિયોદર અને થરા 4 ઝોનમાં આ કાર્યક્રમ છે। 4 જગ્યાએ 500થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે।